મરચાની ખેતીનો કુલ ખર્ચ 3 લાખ બાદ કરતા નફા પેટે 5 લાખની આવક કરી સ્થાનિક 40 મહિલાઓને ઘરે બેઠા રોજગારી ઉપલબ્ધ થતા એમની આર્થિક સ્થિતિ સુધરી। 176 સ્કૂલે સરકારી ફી સ્લેબ સ્વીકારવાની ના પાડી દીધી, ખર્ચ પ્રમાણે ફી લેવા દરખાસ્ત કરી। ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો, ઠંડા પવનથી તાપમાન 2.5 ડિગ્રી ઘટ્યું, 4 દિવસ ઠંડી રહેશે। હડતાલને કારણે એપીએમસીમાં ટ્રકોની આવક ઘટી, વટાણા, ગાજર, ફણસી 4 ગણા સુધી મોંઘા વેચાયા। શૈક્ષણિક સત્રનું એકેડેમિક કેલેન્ડર જાહેર, જીટીયુમાં પરીક્ષાની જાહેરાત।